સૌનું સ્વાગત છે હેરિસ સર ઇંગ્લિશ ક્લાસ ચેનલની અંદર. આજે આપણે ભણીશું ધોરણ 12 ઇંગ્લિશ, એમાં યુનિટ 2 એની રીડ 2 કે જે એક પોએમ છે જેનું નામ છે શેપર શેપ, એના ક્વેશ્ચન અને આન્સર્સ. અને જે પોએમ છે એ આગળ તમે ભણી ગયા છો. જો તમે આગળની પોએમ ચૂકી ગયા હોય તો હેરિસ સર ઇંગ્લિશ ક્લાસ ચેનલની અંદર યુટ્યુબની અંદર તમે જઈ અને શેપર શેપ જે છે સ્પેલિંગ સાથે સમજાવેલ છે, તમે એમાંથી ભણી શકો છો અને સમજી શકો છો. અને જો હજી સુધી તમે તમારી આ ચેનલ જે છે લાઈક નથી કરી, શેર નથી કરી કે સબસ્ક્રાઈબ નથી કરી, તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આગળ ને આગળ તમને નવા નોટિફિકેશન્સ જે છે એ મળતા રહે. અને બીજી એક વાત કે આપણે જ્યારે ચેનલની અંદર 1000 સબસ્ક્રાઈબર થઈ જશે એટલે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવી રહ્યા છીએ, જેનો નંબર છે 9996399080, જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે. 1000 સબસ્ક્રાઈબર થવા ઉપર એ ગ્રુપની અંદર જો તમારે જોઈન થવું હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો. ત્યારે આપણે અત્યાર સુધી જેટલા પણ ટૉપિક ચલાવ્યા છે બધા જની PDF જે છે એ ગ્રુપની અંદર મોકલી દેવામાં આવશે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આગળ આજે આપણે ભણીશું પોએમ છે, એના ક્વેશ્ચન આન્સર ભણીશું આપજે, બરાબર. ખૂબ જ સરળ રીતે અને બની શકે એટલા રીતે વધુમાં વધુ સવાલ જવાબ જે છે એ અહીંયા લેવામાં આવ્યા છે. તો ચાલો સમજીએ શેપર શેપ. તો હું સમજાવતો પણ જઈશ અને સવાલ જવાબ પણ આપણે જોતા જઈએ. તો ચાલો જોઈએ. પહેલો સ્ટાન્ઝા છે, ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફીલ his fingers mold a yielding clay to pattern on his wheels. But now through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. શું કહે છે કે વીતેલા દિવસોમાં હું એક કુંભાર હતો જે પોતાની આંગળીઓ વડે, લચીલી આંગળીઓ વડે લચીલી માટીને આકાર આપતો હતો, પણ મોડે મોડે મને ભાન થયું અને મારો ગર્વ બધો ઉતરી ગયો. હું કુંભાર મટી ગયો છું અને હું માટી બની ગયો છું. બરાબર. ડીપમાં આપણે પોએમની અંદર સમજાવેલું છે, તેમ છતાં આપણે ફરીથી થોડું થોડું સમજતા જઈએ. હવે આપણે જોઈશું પહેલો સવાલ છે, આ સ્ટાન્ઝામાંથી લેવામાં આવ્યો છે. પહેલું છે, વોટ વોઝ ધ પોએટ અર્લિયર? કવિ છે એ પહેલાં શું હતા? તો શું હતા? કુંભાર હતા. ધ પોએટ યુઝ ટુ બી અ પોટર. યુઝ ટુ એટલે હતું, નાથી ટેવાયેલું, જે ભૂતકાળમાં હતું. ધ પોએટ યુઝ ટુ બી અ પોટર અર્લિયર. કવિ જે છે એ પહેલાં ભૂતકાળમાં શું કરતા હતા? એ કુંભાર હતા, વાસણ બનાવતા હતા માટીના. નંબર સેકન્ડ, વોટ ડીડ ધ પોટર ડુ? પોટરે શું કર્યું? કુંભાર શું કરતા? ધ પોટર યુઝ ટુ, ભૂતકાળમાં કરતા. અને ડીડ વત્તા ડુ આપેલું છે તો ડીડ લખી શકાય, પણ ભૂતકાળમાં કરતા, અત્યારે નથી કરતા. તો આપણે લખીશું ધ પોટર યુઝ ટુ ગીવ ડિફરન્ટ શેપ્સ ટુ ધ ક્લે ઓન હિઝ વ્હીલ્સ. કે પોટર જે છે એ જુદા જુદા આકાર આપતા, ટુ ધ ક્લે, માટીને, ઓન હિઝ વ્હીલ, પોતાના પૈડા ઉપર, ચાકડા ઉપર. એટલે કે તે પોટર જે છે ચાકડા ઉપર વિવિધ માટીને આકાર આપતા હતા. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, વોટ પ્રાઇડ વોઝ ધ પોએટ એઝ અ પોટર બિયરિંગ ફોર્મલી? પહેલાં એને શું અભિમાન હતું જે છે કવિ તરીકે? એને પહેલાં, ફોર્મલી એટલે પહેલાં, બરાબર, કે પહેલાં એને શું અભિમાન હતું? તો એઝ અ પોટર, એક પોટર તરીકે, ધ પોએટ ફેલ્ટ પ્રાઉડ ધેટ, એને એ વાત પર ગર્વ હતો કે હી કુડ મોલ્ડ ક્લે, કે તે માટીને આકાર આપી શકતા, એન્ડ મેક ડિફરન્ટ પેટર્ન્સ, અને જુદા જુદી ભાત બનાવી શકતા હતા. પોતાની શક્તિનું એને અભિમાન હતું, બરાબર. એવું અહીંયા કહેવા માગે છે. આપણને પણ ને આપણી શક્તિનું અભિમાન, જેમાં આપણે એક્સપર્ટ હોઈએ, આપણે બીજાને વારંવાર એ વસ્તુ શો ઓફ કરીએ, આવી ગયું. તો એને અભિમાન હતું કે પોતાના હાથ વડે, એના હાથમાં એવો જાદુ છે કે ભાઈ ચાકડા ઉપર જુદી જુદી માટી જે છે એને આકાર આપી શકે જુદા જુદા. 4 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ પોએટ એઝ અ પોટર લર્ન વિથ ધ કોર્સ ઓફ ટાઈમ? સમય જતાં કવિએ, જે કુંભાર તરીકે કવિએ શું શીખ્યા? તો વિથ ધ કોર્સ ઓફ ટાઈમ, સમય જતાં, ધ પોએટ બીકેમ વાઇઝ. પોએટ જે કવિ જે છે એ ડાયા બન્યા. હિઝ પ્રાઇડ ડાઈડ અવે, તેનો ગર્વ છે ને એ ઓગળી ગયો, મૃત્યુ પામ્યો, અભિમાન ઉતરી ગયું. એન્ડ ફેલ્ટ ધેટ, અને લાગ્યું કે હી હેડ સીઝ ટુ બી ધ પોટર, કે હવે તે કુંભાર મટી ગયા છે,
એન્ડ લર્ન ટુ બી ધ ક્લે, અને માટી બની ગયા છે. એ કે હું શું બીજાને બનાવવાનો, સૌથી મોટો કુંભાર તું પણ ભગવાનવાળો છે જે મને આકાર આપે છે, એવું એને ભાન થયું. આપણને પણ અત્યારે આપણે અભિમાન હોય, પણ સમય જતાં આપણને ભાન થાય કે આપણે કશું જ નથી. એ જેમ જેમ તમારા જીવનમાં તમે આગળ જતા જશો એમ તમને ખ્યાલ આવતું જશે, જ્યારે મનોમંથન કરતા હશો ત્યારે ઉપર રહેલા સુપ્રીમ પાવર જે છે એની આગળ આપણે કશું જ નથી. 5 નંબરનો ક્વેશ્ચન છે, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા. આજે સ્ટાન્ઝા જે છે એની અંદર રાઇમિંગ વર્ડ, બરાબર, એ શબ્દો શોધી બતાવો. રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? તો આગળની પોએમમાં મેં કીધું હતું, ટીના મીના, બરાબર, ભગત જગત, રમેશ મહેશ. તો આ બધા પ્રકારના છે જેનો છેલ્લે પ્રાસ સરખો આવતો હોય અને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. તો આ પોએમની અંદર તમે ધ્યાનથી જોશો તો કેવા છે, ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા આર, વધારે છે, એક કરતાં વધારે છે એટલે આપણે આર લખીએ છીએ. તેમાં છે ફીલ વિલ અને ક્લે વે. તો આ સ્ટાન્ઝાની અંદર આપણને 5 ક્વેશ્ચન જે છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આગળ જઈએ બીજા સ્ટાન્ઝા તરફ. સ્ટાન્ઝા 2 શું કહે છે? ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન innumerable songs would come to win the hearts of men, but now through new got knowledge which I had not so had long, I have ceased to be the poet and have learned to be the song. શું કહે છે? વીતેલા દિવસોમાં હું એક કવિ હતો કે જેની પેન વડે અસંખ્ય ગીતો લખાયા હતા અને લાખો લોકોના દિલ જીત્યા હતા, પણ તું રહી રહીને ભાન થયું જે પહેલાં નહોતું કે હું કવિ મટી ગયો છું અને મેં ગીત બનવાનું શીખી ગયો છું. હું શું ગીત લખવાનો, ઉપરવાળો મોટો કવિ છે મારી કરતાં મોટો, જે મને લખી રહ્યો છે. એમાં કવિની બધી પોતાની ભૂલો રિયલાઇઝ થાય છે, એ ઉદાહરણ સ્વરૂપે આપેલી છે. ક્વેશ્ચન નંબર 6, વોટ ડીડ ધ પોએટ ડુ? કવિ શું કરે? ધ પોએટ રોટ, રાઇટનું ભૂતકાળનું છે, રોટ લખ્યા. ઇન્યુમરેબલ, અસંખ્ય અથવા લોટ ઓફ, બંનેમાંથી કોઈ પણ લખી શકાય. સોંગ્સ એન્ડ બીકેમ પોપ્યુલર, કવિએ અસંખ્ય ગીતો લખ્યા અને લોકપ્રિય જાણીતા થઈ ગયા. ડિસ્ક્રાઇબ ધ પોએટ્સ કોમ્પોઝિશન, એને જે કોમ્પોઝ કર્યું છે, જે શું લખ્યું છે એનું વર્ણન કરો. ધ પોએટ કોમ્પોઝ ઇન્યુમરેબલ સોંગ્સ, એને અસંખ્ય ગીતો લખ્યા હતા. જો થોડું મોટું કરી દઉં છું કે એને અસંખ્ય ગીતો લખ્યા હતા. વિચ કુડ વિન ધ હાર્ટ ઓફ મેન, જેણે લોકોના દિલ જીત્યા હતા. કવિએ અસંખ્ય ગીતો લખ્યા હતા જેણે લોકોના દિલ જીત્યા હતા. નંબર 9, why did the poet write song? Sorry, number 8, question number 8. What was the poet learn? Why? કવિ શું શીખ્યા? શું શીખ્યા છે? શા માટે? The poet has learned to be the song. ગીત બનવાનું શીખી ગયા છે. Why? શા માટે? Because he has got new knowledge. નવું ભાન થયું, જાણ થઈ, એમને ખબર પડી, એટલા માટે ગીત બનવાનું શીખી ગયા છે. Why did the poet write songs? કવિએ ગીતો કેમ લખ્યા છે? શા માટે લખ્યા છે? તમને સ્ટાન્ઝામાં મળી જ જાય, લોકોના દિલ જીતવા. The poet wrote songs, ડીડ વત્તા રાઇટ છે એટલે સાદો ભૂતકાળ છે, એમાં પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ વત્તા મૂળ રૂપ આવે. અહીંયા જવાબ લખશો ત્યારે સાદું વાક્ય બની જાય છે, તો ભૂતકાળનું રૂપ આવી જશે. The poet wrote songs, શા માટે? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, લોકોના દિલ જીતવા માટે એમણે ગીતો લખ્યા છે. ક્વેશ્ચન નંબર 10, વોટ વોઝ ધ પોએટ્સ રિયલાઇઝેશન લેટર સ્ટેજ? પાછળથી એને શું ભાન થયું? છેલ્લે પોએટ, લેખકને, કવિને ભાન તો થાય જ છે. તો ઓન અ લેટર સ્ટેજ, પાછળના સ્ટેજ પર, બિકોઝ ઓફ ન્યૂલી ગોટ નોલેજ, નવા થયેલા ભાનને કારણે, નવા મળેલા જ્ઞાનને કારણે, ધ પોએટ સીઝ ટુ બી ધ પોએટ, એ શું છે? પોતે કવિ મટી ગયા છે. એન્ડ લર્ન ટુ બી ધ સોંગ, અને પોતે ગીત બની ગયા છે. એમાં બે કવિ છે, પોએટ, સીઝ ટુ બી ધ પોએટ, લેખકના જે પોએમ લખી છે એ પોએટ, અને પહેલાં હતા એ પોએટ, એમ. એટલે કે એક પોએટ મટી ગયા છે અને ગીત બનવાનું શીખી ગયા છે, શીખી લીધું છે. ચાલો ભાઈ આગળ જઈએ. સ્ટાન્ઝા 3, I was a fashioner of sword in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone.
બટ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. વીતેલા જમાનાની અંદર હું તલવાર બનાવનાર હતો, જે હવે જતા રહ્યા છે દિવસો, જેને અસંખ્ય યુદ્ધોની અંદર ઝળહળી હતી, ચમકી હતી, પરંતુ હવે હું છલકાવ છું ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, ભગવાનની શાંતિને આ મૌનને પાસે. આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર. હવે મને ભાન થયું છે કે હું હવે તલવાર બનાવનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને મેં ખુદ તલવાર હું બની ગયો છું. હું શું કોઈ તલવારની ધાર કાઢવાનું, ઉપર મારાથી મોટો સ્વોર્ડ મેકર બેઠો છે ભગવાન, જે મારી ધાર કાઢે છે, એવું અહીંયા કવિને છેલ્લે ભાન થાય છે. આગળ જઈએ. વોટ વોઝ ધ પોએટ? કવિ શું હતા આ સ્ટાન્ઝાની અંદર? તો કહે છે ધ પોએટ વોઝ અ સ્વોર્ડ મેકર. તલવાર બનાવનાર હતા પોએટ. પોએટ જે છે એ તલવાર બનાવનાર હતા. વિચ વર્ડ મીન ટુ ગ્લો ઇન ધ સ્ટાન્ઝા? આ સ્ટાન્ઝાની અંદર કયા શબ્દો એવા છે જેનો અમર થાય છે, પ્રકાશનું ચમકવું એવું થાય છે? તો 3 શબ્દો છે. જો ચોથી લાઇનની અંદર ગ્લિટર્ડ, ગ્લીમ એન્ડ શોન. ધ વર્ડ્સ લાઇક ટુ ગ્લિટર મૂળ સ્વરૂપે, મૂળ ક્રિયાપદના રૂપે અહીંયા લખેલા છે, બરાબર. પહેલામાં જે ચોથી લાઇનમાં છે એ ભૂતકાળના રૂપમાં લખેલું છે, અહીંયા તમને મૂળ રૂપે, ક્રિયાપદના મૂળ રૂપે લખેલા છે. ધ વર્ડ્સ લાઇક ટુ ગ્લિટર, ટુ ગ્લીમ એન્ડ ટુ શાઇન મીન ટુ ગ્લો. આ 3 શબ્દોનો અર્થ થાય છે ટુ ગ્લો. યાદ રાખજો, આઈએમપી છે, ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. વોટ ડુ વર્ડ્સ ફેશનર ઓફ સ્વોર્ડ ઇન ધ સ્ટાન્ઝા મીન? આ સ્ટાન્ઝાની અંદર ફેશનર ઓફ સ્વોર્ડ એનો અર્થ શું થાય છે? સીધી વસ્તુ છે, તલવાર બનાવનાર. ધ વર્ડ્સ ફેશનર ઓફ સ્વોર્ડ મીન મેકર ઓફ સ્વોર્ડ, અથવા ધ પર્સન હુ મેક સ્વોર્ડ, કે જે વ્યક્તિ તલવાર બનાવે તેને સ્વોર્ડ મેકર કહી શકાય. ત્યારબાદ જઈએ ક્વેશ્ચન નંબર 14. ધ પોએટ ઇઝ બ્રિમિંગ વિથ. અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે, ડોટ 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 આપેલું છે. ધ પોએટ ઇઝ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. ભગવાનની જે શાંતિ જે છે એનાથી આગળ નતમસ્તક થાય છે. આ ત્રીજો સ્ટાન્ઝા છે, અહીંયા પૂરા કરીએ. આગળનો સ્ટાન્ઝા 4, લાસ્ટ સ્ટાન્ઝા છે. શું કહે છે? ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હર્લ on every side an insolence of emerald and a pearl, but now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. કે વીતેલા દિવસોની અંદર હું એક સ્વપ્ન જોનાર હતો, અને એની આસપાસ હંમેશા હીરા, મોતી, જવેરાત પડ્યા હોય એવા જ સ્વપ્ન એ જોતો હતો, પરંતુ હવે ઘૂંટડીએ પડ્યો છું સુપ્રીમને, સુપ્રીમ એટલે ભગવાનના પગમાં હું પડ્યો છું. હું સ્વપ્ન જોનાર મટી ગયો છું, અને મેં સ્વપ્ન જોવાનું, હું ખુદ સ્વપ્ન બની ગયો છું. એ પહેલાં તો સારા સારા હીરા, જવેરાત, રત્નોમાં પડ્યો જ રહ્યો એવા સ્વપ્ન એ જોતો હતો. કહે છે, ચલો આગળ જે ક્વેશ્ચન આન્સર. વોટ ડીડ ધ પોએટ ડ્રીમ ઓફ હિઝ બાયગોન ટાઈમ્સ? કે જે છે કવિ છે એ પોતાના વીતેલા દિવસોની અંદર જે શું સ્વપ્ન જોતા? તો ધ પોએટ ડ્રીમ ઓફ બિંગ વેલ્ધી લાઇંગ ઓન ધ સાઇડ ઓફ ધ જેમ્સ. લેખક જે છે, કવિ જે છે, ડ્રીમ સ્વપ્ન જોતા ઓફ બિંગ વેલ્ધી, પૈસાદાર, ધનિક, લાઇંગ ઓન ધ સાઇડ ઓફ જેમ્સ, આસપાસ નકર જવેરાત, રત્નો જે પડ્યા હોય એવી રીતે આસપાસ પડ્યા હોય એવું સ્વપ્ન જોતા. આપણે બી નાનું મોટું ડ્રીમ જોતા જ નથી. આપણા સ્વપ્ન હંમેશા મોટા હોય છે, દરેકને જોવાનો જ છે. આમાં જે છે સ્વપ્ન જોતા હંમેશા. વોટ ડીડ ધ પોએટ ડિસાઇડ ટુ બી? કવિ જે છે એમણે શું કરવાનું નક્કી કર્યું, શું બનવાનું નક્કી કર્યું? ધ પોએટ ડિસાઇડ વત્તા ડીડ એટલે ડિસાઇડેડ થશે. ધ પોએટ ડિસાઇડેડ ટુ બી અ ડ્રીમ ઓફ ગોડ. ભગવાનનું જે સ્વપ્ન જે છે એ બનવાનું એણે આમાં નક્કી કર્યું છે. ક્વેશ્ચન નંબર 17. વોટ ઇઝ ધ લેટેસ્ટ રિયલાઇઝેશન ઓફ ધ પોએટ? સૌથી છેલ્લે જે કવિ જે છે એને સૌથી શું ભાન થયું? ભાઈ શું થયું છે લાસ્ટમાં છેલ્લે શું ભાન થયું? ધ પોએટ રિયલાઇઝ ધેટ. કવિને ભાન થયું કે ધ વેલ્થ હી કલેક્ટેડ વોઝ વર્થલેસ. કે એને જે સંપત્તિ હતી એની પાસે જે એ વર્થલેસ હતી, નિરર્થક હતી. વર્થલેસ લખી શકો અને યુઝલેસ લખી શકો, ઇન વેઇન વ્યર્થ પણ લખી શકો, એ શબ્દની જગ્યાએ તમે કોઈ પણ લખી શકો. ધ રિયલ કમ્ફર્ટ, સાચી રાહત જે છે, સાચી જે કહેવાય ને મજા છે, રાહત જે છે, વોઝ સબમિટિંગ હિમસેલ્ફ ટુ ગોડ. પોતાની જાતને ભગવાનને સમર્પિત કરવાની છે. સાચી રાહત ક્યારે મળે? પોતાની જાતને ભગવાનને સમર્પિત કરે ત્યારે.
આપણે કે અત્યારે આપણે આખી જિંદગી આપણે કમાવામાં, પૈસો ભેગો કરવામાં, નામ બનાવવામાં કાઢી દઈએ, પણ છેલ્લે શું હોય આપણી પાસે? કશું જ ના હોય. આપણે એવું કહીએ ને કે ભાઈ માણસની મૂડી કેટલી? માણસ જ્યારે થોડો બીમાર થઈ જાય, ઉંમર થઈ જાય, તો બહુ બધા રૂપિયા બનાવે, અઢળક સંપત્તિ હોય, પણ છેલ્લે એની પાસે મૂડી કેટલી હોય? એની પાસે મૂડી જો આટલી હોય. એક શું હોય એની પાસે? તૂટેલી ખાટલી. તૂટેલી ખાટલી, એમાં ફાટેલી ગાડલી. તૂટેલી ખાટલી, ફાટેલી ગાડલી. પાસે પાણીની માટલી અને દવાની બાટલી. લો બાપા, તમારી મૂડી આટલી. તો છેલ્લે જ્યારે માણસ થાય છે ત્યારે એની પાસે એટલી જ મૂડી હોય છે, કશું જ લઈ જતો નથી. કે જેટલું પણ ભેગું કરે છે એ બધું જ વર્થલેસ છે, નિરર્થક છે. અને સાચી રાહત જે છે પોતાની જાતને ભગવાનને સમર્પિત કરવામાં છે. ક્વેશ્ચન નંબર 18, વિચ વર્ડ ઇઝ યુઝ ફોર ગોડ? ભગવાન માટે કયો શબ્દ પોએમની અંદર, સ્ટાન્ઝાની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે? તો સુપ્રીમ. ધ વર્ડ સુપ્રીમ ઇઝ યુઝડ ફોર ગોડ. સુપ્રીમ વર્ડ જે છે એ ભગવાન માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા આ પોએમ જે છે, શેપર શેપ્ડ, ઘડનાર પોતે ઘડાઈ ગયો, એના ક્વેશ્ચન્સ આન્સર જે છે એ અહીંયા આપણે પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અહીં નીચે લખેલું જ છે, ઇફ યુ લાઇક ધીસ વિડીયો પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ. જો તમને વિડીયો ખરેખર ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રોને પણ શેર કરવાનું કહો, એમને પણ ભણવાનું કહો અને સબસ્ક્રાઈબ કરવાનું કહો. અને જો આગળના વિડીયો તમે ચૂકી ગયા હોય તો મારી યુટ્યુબ ચેનલ હેરિસન ઇંગ્લિશ પર જઈ અને સબસ્ક્રાઈબ કરીને તમે આગળના વિડીયો જે ટેક્સ અને ગ્રામર છે એ પણ તમે જોઈ શકો છો. તો ફરી મળીશું આગળના વિડીયોમાં કંઈક નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.